અમદાવાદમાં પ્લેન ક્રેશ બાદ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે અને દુર્ઘટનામાં 5થી વધુ એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવશે। ડીજીસીએ, એએઆઈબી સાથે ઇન્ટરનેશનલ એજન્સીઓ પણ જોડાઈ છે। એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો દ્વારા પણ તપાસ કરવામાં આવશે। આ ઉપરાંત નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ દ્વારા પણ તપાસ, ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન દ્વારા પણ તપાસ કરવામાં આવશે। ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા પણ તપાસ કરવામાં આવશે, જ્યારે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા પણ તપાસ કરવામાં આવશે। એરક્રાફ્ટનું એન્જિન બનાવનાર કંપની દ્વારા પણ તપાસ કરવામાં આવશે કે આખરે એન્જિનમાં શું ખામી સર્જાઈ હતી। તો 5 જેટલી એજન્સીઓ જે છે આ તપાસ કાર્યમાં જોડાઈ છે, કારણ કે આખરે એન્જિનમાં એવી તો શું ખામી સર્જાઈ જેના કારણે પ્લેન ટેક ઓફ કરતા 40 સેકન્ડની અંદર જ ક્રેશ થઈ ગયું હતું। આ તપાસ એજન્સીઓમાં ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન એટલે કે ડીજીસીએ, ભારત એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો એટલે કે એએઆઈબી, ભારત નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એનઆઈએ પણ આમાં જોડાશે, ભારત નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ એનટીએસબી અને અમેરિકાએ પણ કહ્યું હતું કે અમે તપાસમાં સહકાર આપીશું, ત્યારે એફએએ જે અમેરિકા ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન છે તે પણ તપાસમાં જોડાશે।